વિષય વિજ્ઞાનનું પ્રકરણ 2 આહારના ઘટકોના પ્રયોગો જોવાના છે। આપણે આગલા પ્રયોગમાં જોયું પ્રોટીનનું પરીક્ષણ અને સ્ટાર્ચનું પરીક્ષણ। આજે આપણે અહીંયા જોઈશું ચરબીનું પરીક્ષણ। તો ચરબીનું પરીક્ષણ કરવા માટે આપણે કઈ અધ્યયન નિષ્પત્તિઓ સિદ્ધ થાય છે તે જોઈએ। તો પહેલી અધ્યયન નિષ્પત્તિ છે શીખેલા વૈજ્ઞાનિક ખ્યાલોને રોજિંદા જીવનમાં લાગુ પાડવા। દાખલા તરીકે આપણા આહારના ઘટકોમાં કયા કયા પોષક તત્વો હાજર છે એની ચકાસણી આપણે અહીંયા કરીશું। ત્યાર પછી છે બીજી અધ્યયન નિષ્પત્તિ પ્રશ્નોના જવાબ મેળવવા સરળ તપાસ હાથ ધરે। જેવી રીતે કે આપણા ઘરના ખાદ્ય સામગ્રી છે એમાં કયા કયા પોષક તત્વો હાજર છે આપણે જલ્દી તપાસી શકીશું। તો આજે આપણે અહીંયા ચરબીનું પરીક્ષણ કરીશું, જેનો હેતુ છે આપણી ખાદ્ય સામગ્રીમાં ચરબી હાજર છે કે નહીં એની ચકાસણી કરીએ। તો એના માટે આપણને કયા કયા પદાર્થો અથવા સાધનો જોઈશે? તો પદાર્થ તરીકે આપણને અહીંયા જુદી જુદી આપણા ઘરમાં જે વપરાય એ જ બધી ખાદ્ય સામગ્રીઓ જોઈશે। જેવી કે મેં અહીંયા થોડી મૂકી છે ઘઉં, મગ, બદામ, તલ, ચણા, મગફળી, અખરોટ, લવિંગ, વાલ, ચોખા, રાઈ, નારિયેળ, આવી બધી આપણા ઘરમાં જ વપરાય છે ખાદ્ય સામગ્રી આપણે અહીંયા ઉપયોગમાં લઈશું। અને થોડા કાગળ કે જેના પર આપણે આ ખાદ્ય સામગ્રીને ઘસીને અથવા છૂંદીને આપણે પરીક્ષણ કરીશું। તો આપણે આપણું પરીક્ષણ ચાલુ કરીએ। સૌપ્રથમ તો જુદી જુદી ખાદ્ય સામગ્રી લઈ એને કાગળ ટુકડા પર ઘસીએ અને એનું પરીક્ષણ કરીએ। ચાલો, તો આપણે સૌપ્રથમ ઘઉંના બીજ લઈએ અને ઘઉંના બીજની મદદથી આપણે પરીક્ષણ કરીશું। તો ઘઉંના બીજને આપણે કાગળના ટુકડા પર બરાબર ઘસીએ। શું જોવા મળે આપણે જોઈએ। આ ઘઉંના બીજને કાગળ પર ઘસવા છતાં પણ આપણને કોઈ કાગળમાં અસર થયેલી દેખાતી નથી। ત્યાર પછી લઈએ મગના બીજ। આ મગના બીજને પણ આપણે કાગળ પર બરાબર ઘસીએ અથવા તમે છૂંદીને પણ ઘસી શકો। મગના બીજને પણ કાગળ પર ઘસવા છતાં આપણને કાગળ પર કોઈ અસર થયેલી જોવા મળતી નથી। હવે આપણે લઈએ બદામ। બદામને આપણે થોડી તોડીને કાગળ પર ઘસીશું। જો બાળકો, બદામને કાગળ પર ઘસતા આપણને શું દેખાય છે? આપણને કાગળ પર ડાઘા જેવું દેખાતું છે, દેખાય છે ને? ચાલો, ત્યારબાદ આપણે લઈએ તલના બીજ। તલના બીજને પણ આપણે કાગળ પર ઘસીએ। તલના બીજને કાગળ પર ઘસવાથી તલના બીજમાં પણ આપણને ડાઘા જેવું દેખાય છે। ત્યારબાદ આપણે લઈએ ચણા। ચણાને આપણે કાગળ પર ઘસી જોઈએ। ચણાને કાગળ પર ઘસવા છતાં પણ કાગળમાં આપણને કોઈ ફેરફાર થયેલો દેખાતો નથી। હવે આપણે લઈએ મગફળીના બીજ। મગફળીના બીજને આપણે કાગળ પર ઘસીએ। મગફળીને થોડી છૂંદીને આપણે કાગળ પર ઘસીશું। મગફળીને આપણે સિંગદાણા પણ કહીએ છીએ। મગફળીના બીજને કાગળ પર ઘસવાથી એની પર પણ તેલના ડાઘા જેવું દેખાય છે। ત્યાર પછી આપણે ઘસીશું અખરોટ। અખરોટ એ આપણે ડ્રાયફ્રૂટ તરીકે ઉપયોગમાં લઈએ છીએ। એને કાગળ પર ઘસવાથી એમાં પણ આપણને તેલના ડાઘા જેવું દેખાય છે। હવે ત્યારબાદ છે આપણી પાસે લવિંગ। લવિંગને આપણે કાગળ પર ઘસીશું। લવિંગ મિત્રો ગરમ કરવાથી એમાંથી તેલ સ્પષ્ટ નીકળે છે। લવિંગને પણ કાગળ પર ઘસવાથી એમાં પણ આપણને આછા આછા ડાઘા જેવું દેખાય છે। હવે આપણે ઘસીશું વાલને। વાલને કાગળ પર ઘસવાથી કાગળમાં કોઈ જ ફેરફાર થયેલો દેખાતો નથી। હવે આપણે ચોખાને ઘસીશું। ચોખાને ઘસવા છતાં પણ કાગળમાં કોઈ જાતનો ફેરફાર થયેલો દેખાતો નથી। હવે છે આપણી પાસે રાઈના બીજ। તો રાઈના બીજને આપણે કાગળ પર ઘસીશું। રાઈના બીજને છૂંદીને ઘસવાથી એકદમ સ્પષ્ટ આપણને પરિણામ મળશે। આ રાઈના બીજને કાગળ પર ઘસતા આપણને તેલના ડાઘા જેવું દેખાય છે। હવે આવે છે આપણું નારિયેળ।
નારિયેળને આપણે છૂંદીને કાગળ પર ઘસીએ તો એમાં પણ આપણને તેલના ડાઘા જેવું જોવા મળશે. મિત્રો, આપણને ખબર જ છે આપણે વાળમાં જે તેલ નાખીએ છીએ કોપરે એ નારિયેળમાંથી જ બને છે. એનો મતલબ એ છે કે નારિયેળની અંદર ચરબી હાજર છે. જો નારિયેળને પણ કાગળ પર ઘસવાથી તેલના ડાઘા જેવું આપણને જોવા મળે છે. તો મિત્રો, આપણે જોયું કે કેટલાક કાગળમાં આપણને તેલના ડાઘા જેવું સ્પષ્ટ જોવા મળ્યું અને કેટલાક કાગળમાં તેલના ડાઘા કે કંઈ જ જોવા મળ્યું નહીં, કાગળ પર કોઈ અસર થઈ નહીં. આ શું સૂચવે છે કે જે કાગળમાં આપણને તેલના ડાઘા જોવા મળ્યા એ કાગળમાં શું હાજર છે? તો એ પદાર્થમાં ચરબી હાજર છે. અને જેમાં તેલના ડાઘા જોવા ના મળ્યા એ પદાર્થમાં ચરબી હાજર નથી. તો આપણે જે અહીંયા સામગ્રી લીધી છે એમાં કઈ કઈ સામગ્રીમાં ચરબી હાજર છે તો જોઈએ તો બદામ, તલ, મગફળી, અખરોટ, લવિંગ, રાઈના દાણા, કોપરે એટલે કે નારિયેળ એની અંદર ચરબી હાજર છે. બાકીના પદાર્થોમાં ચરબી હાજર નથી. તો બાળકો, ખબર પડી ગઈ ને? આ કેટલો સરળ પ્રયોગ છે. તો તમે ઘરે પણ આ પ્રયોગ કરીને તમારા ઘરની ખાદ્ય સામગ્રીમાં ચરબી હાજર છે કે નહીં તે ચકાસી શકો. ચાલો બાળકો, નમસ્કાર.